નમસ્કાર મિત્રો, યુજીસી નેટની પરીક્ષા તારીખ 28/6/2025ના રોજ લેવામાં આવી હતી. આ પેપરનું આપણે સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. તો અહીંયા છે વિષય ગુજરાતી, પેપર કોડ છે 37. અહીંયા સ્ક્રીન પર પ્રથમ પ્રશ્ન આપવામાં આવેલો છે. દ્રિબાંગ સુંદર એનીપેડ ડોળ્યા કયા સ્વરૂપની કૃતિ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન 1 દીર્ઘ કાવ્ય. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 યોગ્ય જોડકા જોડો. તેમાં પ્રથમ છે, તેનો સાચો જવાબ આવશે ઓપ્શન 4. પ્રથમ છે એ સ્ટીફન ગ્રીનબ્લાટ, તેમાં જવાબ આવશે 3 નવ્ય ઇતિહાસવાદ. ત્યારબાદ છે બી આંદ્રે બ્રેતો, તેમાં જવાબ આવશે ઓપ્શન 2 પરાવાસ્તવવાદ. ત્યારબાદ છે સી રોલા બાર્થ, તેમાં જવાબ આવશે 4 પાઠ વિચારના. ત્યારબાદ છે ડી વર્જિનિયા વુલ્ફ, તેમાં જવાબ આવશે ઓપ્શન 1 નારીવાદ. તો આ રીતે સાચો ઓપ્શન બનશે ઓપ્શન 4. ત્યારબાદ આગળના પ્રશ્નો જોઈએ તો એ સ્ક્રીન પર આપવામાં આવેલા છે. અહીંયા સ્ક્રીન પર પ્રશ્ન છે, ગુજરાતીમાં મહાકાવ્ય લખવાનો પ્રયત્ન કરનાર કવિઓ, તેમાં જવાબ આવશે ઓપ્શન ડી દોલતરામ ભીમરાવ. ત્યારબાદ આવશે ઈ નર્મદ કલાપી અને નાનાલાલ. તો આ સાચો જવાબ છે ઓપ્શન 4. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, કાળક્રમે ગોઠવો. તેમાં પ્રથમ આવશે એ મલક. ત્યારબાદ છે બી ગીધ. ત્રીજા નંબરે આવશે સી રાસવા સૂરજ અને ચોથા નંબરે આવશે ડી બપોર. સાચો જવાબ બનશે ઓપ્શન 3. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અહીં સ્ક્રીન પર પ્રશ્ન આપવામાં આવેલો છે, યોગ્ય જોડકા જોડો. તેનો સાચો જવાબ બનશે ઓપ્શન 1. પ્રથમ છે એ સંસ્કૃતિ વિમર્શ, તેમાં જવાબ આવશે મેલિનોવસ્કી ઓપ્શન 4. બી છે લોકપ્રિયતા વિમર્શ, તેમાં જવાબ આવશે 2 ઉમ્બ્રતો એકો. સી છે સાહિત્ય સિનેમા વિમર્શ, તેમાં જવાબ આવશે 1 જવરીમલ પારેખ. ત્યારબાદ છે ડી સાહિત્ય વૈશ્વિકીકરણ વિમર્શ, તેમાં જવાબ આવશે 3 અરુંધતી રોય. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 1. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અહીંયા પ્રશ્ન સ્ક્રીન પર આપવામાં આવેલો છે, ધ્વનિની પ્રધાનતા અને અભાવને ધ્યાનમાં રાખીને પાડવામાં આવેલ કાવ્ય ભેદ, તેમાં જવાબ આવશે એ ધ્વનિ કાવ્ય ગુણીભૂત કાવ્ય. ત્યારબાદ છે બી ધ્વનિ કાવ્ય ચિત્રકાવ્ય. આગળનો પ્રશ્ન છે, લોકગીત શબ્દ સૌ પ્રથમ કોને વાપર્યો? તો તેમાં જવાબ આવશે ઓપ્શન 3 રંજીતરામ મહેતા. અહીંયા આગળનો પ્રશ્ન આપવામાં આવેલ છે, કાળક્રમમાં ગોઠવો. તેમાં જવાબ આવશે પ્રથમ ક્રમે આવશે સી પૂર્વ રાગ. ત્યારબાદ આવશે એ ઉપરવાસ કથાત્રયી. ત્રીજા નંબરે આવશે બી કાચા સૂતરના તાતને અને છેલ્લા નંબરે આવશે ડી સોમતીર્થ. સાચો જવાબ બનશે ઓપ્શન 1 સી એ બી ડી. આ રીતે સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અહીંયા પ્રશ્ન સ્ક્રીન પર આપવામાં આવેલો છે, કાળક્રમમાં ગોઠવો. પ્રથમ નંબરે આવશે ડી નવલ ગ્રંથાવલી. બીજા નંબરે આવશે સી કવિતા અને સાહિત્ય. ત્રીજા નંબરે આવશે એ કાવ્યની શક્તિ. ચોથા નંબરે આવશે બી અરુણ્ય રુદન અને ચોથા નંબરે આવશે ઓપ્શન ઈ રૂપરચનાથી વિઘટન. આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 2. અહીંયા આગળ એક પ્રશ્ન આપવામાં આવેલો છે, કવિતા એ કવિની સભાનપણે ચાલતી આત્મશોધનની પ્રક્રિયા છે. આ વિધાન કોનું છે?
તેમાં જવાબ આવશે ઓપ્શન 2 મેથ્યુ આર્નલ્ડ. આગળના પ્રશ્નો નવા વિડીયોમાં જોઈશું. જો તમારે કોઈ પુસ્તક વિશે માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.